આપણે આ જો હોમ થિયેટર છે તો એમાં આપણે સ્પીકર ફિટ કરી દીધું ને એમ્પ્લીફાયર છે આપણું અને આપણે આ બે સ્પીકર છે જો તમને બતાવું તો આપણે આને હવે ચેક કરી. પહેલાં તો અવાજ તો બહુ ન આવતો, તો હવે ચેક કરીએ આમાં અવાજ આવે કે નથી આવતો. આ બે મોટા છે, આઈ બેઝ કાઢે, તો હવે આપણે આનું જોઈ. ચાલો ગાઈસ તમને વગાડવા ટાણે મળું ને. આ એમ્પ્લીફાયર છે આપણું. કેવું વાગ્યું. હેડફોન પહેરીને સાંભળતા હોય તો બેસ સાંભળજો, કેમ કે બેસ તો સારું કાઢતું હતું. તો હવે આપણે બીજા વ્લોગમાં મળી. માની લો કે સ્પીકરના વ્લોગમાં કે એમાં હવે મળી. તમને હજી એક સ્પીકર બતાવું, એ અમે બનાવ્યું છે. કઈ સ્પીકર આ 12 ઇંચનું સ્પીકર છે, આવી રીતના બનાવ્યું ને વાહે આ જ છે, આવું જ ફોન ટાઈપ છે. અને આમાં ક્યુ સ્પીકર છે ને હું તમને બતાવું. કઈ છે 12 ઇંચનું છે, આ કંપની જોઈ લ્યો. અને આ 300 થી 1300 વોટમાં આવે. જો ગાઈઝ હું તમને બતાવું, જો ઇન્ફોર્મેશન જો અહીંયા દીધેલી 300 વોટ અને 1300 વોટ. તો હવે આ સ્પીકર જ એમાં છે જોવામાં. એટલે ભાઈ હવે આનો તો વિડીયો હું તમને બતાવીશ. જે દિન તે દી ભાઈ આપણે આને ચાલુ કરશું તો એનો વ્લોગ મૂકીશ. બાકી ભાઈ આનો અવાજ એક નંબર છે ભાઈ. એ ભાઈ જોઈ લીધું ભાઈ, જો ભાઈ એક નંબર અવાજ છે આનો. ચાલો ગાઈઝ હવે તમે જોઈ લીધું ભાઈ. તો હવે આપણે મળી બીજા વ્લોગમાં કે વિડીયો આપણે જે બનાવી. આ સ્પીકર અત્યારે ફિટ કર્યું ભાઈ, કાઢી નાખ્યું હતું. તો એનો મેં વિડીયો નથી લીધો કેમ કે ફોન ચાર્જિંગમાં હતો, એટલે વિડીયો ન લઈ શક્યો. તો કાંઈ વાંધો નહીં, હવે મળીએ બીજા વિડીયોમાં.